આજના આપણા વિડિયો લેક્ચરની અંદર વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ વ્યવસ્થાકીય વર્તણૂક એમાં યુનિટ નંબર 4 આવે છે એમાં ક્વેશ્ચન નંબર 6 આપણે જોવાનું છે કર્મચારીના તણાવમાં ઘટાડો કરવાની વ્યૂહરચના જણાવો એક્સપ્લેન ધ સ્ટ્રેસ રિડ્યુસિંગ સ્ટ્રેટેજી ફોર એમ્પ્લોઈઝ આ પ્રશ્ન અગાઉ આવી ગયો છે પ્રશ્ન નંબર 2 નો જવાબ જુઓ એટલે વિડિયો નંબર 2 છે લેક્ચર નંબર 2 એ તમારે જોવાનું રહેશે પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ છે ક્વેશ્ચન પૂછવાની આસ્કિંગ સ્ટાઇલ છે એ થોડીક અલગ છે ત્યાં ઘટાડો કરવાની હતી બરાબર ત્યાં આપણે જોઈ ગયા હતા દૂર કરવાની બંને એક જ થાય છે માટે ત્યાં બી મેં તમને લખેલું હશે અને મેં તમને કીધેલું હશે હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ એ ક્વેશ્ચન તમારી રીતના વિડીયો લેક્ચર 2 જોઈ લેવાનો છે ક્વેશ્ચન નંબર 7 આવે છે નોકરી સંતોષ માટેના આવશ્યક પરિબળો જણાવો એક્સપ્લેન ધ ફેક્ટર ફોર જોબ સેટિસ્ફેક્શન કયા પરિબળોનો સમાવેશ થાય છે નોકરી સંતોષ માટે બરાબર તેમાં આવે છે કાર્યનું વાતાવરણ વર્ક એન્વાયરમેન્ટ કાર્યનું વાતાવરણ જેટલું સારું બરાબર એટલું શું તો કે કર્મચારીઓને સંતોષ નોકરીમાંથી મેળવી શકશે અને બીજું આવે છે માન્યતા રિકોગ્નાઇઝેશન કર્મચારીઓ જે વર્ક કરે છે એના બદલામાં શું તો કે એને સમયાંતરે માન્યતા આપતું રહેવાનું બદલી ફેરબદલી ટ્રાન્સફર વગેરે કંપનીની અંદર રિકોગ્નાઇઝેશન માન્યતા આપવાની એના કારણે નોકરી સંતોષમાં વધારો કરી શકીએ એનો પરિબળ છે થર્ડ આવે છે વિકાસ માટેની તકો ઓપોર્ચ્યુનિટી ફોર ધી ડેવલપમેન્ટ કંપનીની અંદર જે એમ્પ્લોઈઝ જે વર્ક કરે છે બરાબર ભવિષ્યની અંદર એનું શું તો કે વિકાસ થાય ડેવલપમેન્ટ થાય બરાબર એની આપણે શું તો કે તક આપવી જોઈએ જેમ કે તમે જોઈ શકતા હોય પોલીસની અંદર કોન્સ્ટેબલ તરીકે લાગેલો હોય સર્વિસની અંદર બરાબર તો સમયાંતરે આંતર વિભાગીય પરીક્ષા આવે બરાબર ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કરી અને શું તો કે હેડ કોન્સ્ટેબલ બની શકે બરાબર પીએસઆઈ બની શકે એસપી બની શકે એવી રીતના ડિપાર્ટમેન્ટલ એક્ઝામનું શું તો કે આયોજન કરવાનું અથવા વિભાગીય પરીક્ષાઓનું અથવા મૂલ્યાંકન કરી અને કર્મચારીને શું તો કે બઢતી આપવાની અથવા વિકાસ માટેની તકનું આયોજન કરવાનું ઓપોર્ચ્યુનિટી આ બી એક એનું પરિબળ છે નોકરી સંતોષ માટેનું પછી આવ્યું છે વર્ક લાઈફ બેલેન્સ એટલે કાર્ય અને જીવનમાં બંનેમાં શું તો કે સંતુલન સર્જાય બરાબર એવા આપણે પ્રયત્નો કરવાના વ્યવસ્થાની અંદર જેના કારણે શું તો કે જોબ સેટિસ્ફેક્શનમાં વધારો કરી શકીએ પછી કમ્પન્સેશન વળતર આપવાનું પણ કમ્પન્સેશન કેવું આપવાનું સમય અને સંજોગ મુજબ ફેર બરાબર વ્યાજબી વળતર પ્રોવાઈડ કરવાનું જેની કારણે નોકરીમાં સંતોષમાં વધારો કરી શકીએ પછી નોકરીની અંદર સલામતી સુરક્ષા જોબ સિક્યોરિટી બરાબર જોબમાં જેટલી બી સલામતી નોકરીની અંદર જેટલી બી સલામતી એટલો જ શું તો કે નોકરીની અંદર સંતોષ વધારે એટલે આપણા અત્યારના સમયમાં જોવા જઈએ લોકો ગવર્મેન્ટ તરફ ગાંડા થઈ ગયા છે છોકરાઓ શું કામ તો કે ગવર્મેન્ટ જોબ છે પરમેનન્ટ જોબ છે એકવાર લાગી ગયા પછી કોઈ કાઢી શકવાનું નથી વર્ક કરો કે ના કરો બરાબર પછી અલગ બીજી બાબત છે વર્ક ના કરો તો બીજા વળતર અથવા બેનિફિટ ના મળે બરાબર પણ એકવાર નોકરીએ લાગી ગયા પછી કોઈ કાઢી શકવાનું નથી એટલે જોબની સલામતી છે માટે લોકો એના તરફ ટ્રાય કરે છે મેળવવા શું કામ તો કે નોકરી સંતોષ માટે પછી કાર્યના સ્થળના સંબંધો વર્ક પ્લેસ રિલેશન બરાબર જે સ્થાન ઉપર બરાબર કાર્ય કરો છો વર્ક કરો છો એ સ્થાન ઉપર તમારા મેનેજર સાથેના સંચાલક સાથેના એમ્પ્લોયી સાથેના પછી કસ્ટમર સાથેના ગ્રાહકો સાથેના આ બધા વચ્ચેના સંબંધો કેવા છે બરાબર નાનાથી વ્યક્તિ માંડીને મોટા ઉચ્ચ વર્ગના કર્મચારીઓ વચ્ચે તમારા બધાના સંબંધ કેવા છે બરાબર એ બી એક નોકરી સંતોષમાં વધારો કરી શકે જેટલા સંબંધ સારા બરાબર એટલું શું તો કે સેટિસ્ફેક્શનનું પરિબળ એટલું ઊંચું આવે બરાબર જોબ સિક્યુરિટી પછી આપેલું છે પડકારજનક કાર્યો ચેલેન્જ ઓફ વર્ક બરાબર જે સ્થાન ઉપર તમે વર્ક કરો છો બરાબર એ વર્કની અંદર પડકારજનક કેટલાક બાબત છે બરાબર એ બી એક અફેક્ટ કરે અસર કરે બરાબર જેટલું પડકારજનક કાર્ય હોય એટલો નોકરીની અંદર શું તો કે એટલી ઓછો સંતોષ બરાબર અને પડકારજનક કાર્ય જેટલું ઓછું એટલો વધારે સંતોષ પછી સ્વાયત્તા ઓટોનોમી એટલે શું જે વર્ક કરવાનું છે જે અમુક વાર શું તો કે વિભાગો હોય વિભાગોની અંદર વર્કને ડિવાઈડ કરી દેવામાં આવ્યું હોય કે આ વિભાગને આ વર્ક કરવાનું આ વિભાગને આ વર્ક કરવાનું બરાબર તો દરેક વિભાગ વાઇઝ શું તો કે ડ્યુટી અલગ અલગ પ્રોવાઈડ કરી દીધી હોય એ ડ્યુટીની અંદર શું તો કે કર્મચારીઓ પોતે જ બરાબર પોતાની રીતના કોઈને પૂછ્યા કાંઈ વગર સ્વાયત્ત ઓટો પોતાની ઓટોમેટિક બરાબર
પોતાની રીતે નિર્ણયો લઈ શકતા હોવા જોઈએ. એના કારણે બી નોકરીની અંદર સંતોષ વધારી શકાય. પછી કાર્ય સ્થળની સંસ્કૃતિ, વર્ક પ્લેસ કલ્ચર, જે સ્થાન ઉપર કર્મચારીઓ કામ કરતા હોય, બરાબર, એ સ્થાનનું કલ્ચર, સંસ્કૃતિ કેવી છે, એ બી આપણા જોબ સેટિસ્ફેક્શનને અસર કરશે પરિબળ. થેન્ક યુ.